નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, ગણપતિ બાપાનું વિસર્જન શા માટે કરવામાં આવે છે, કેવી રીતે કરવું જોઈએ, વિસર્જન દરમિયાન કયા નિયમોનું પાલન કરવું અને કયા ઉપાયો કરવાથી બાપા પ્રસન્ન થાય છે તે વિશે આજે વાત કરીશું। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે ભગવાન ગણેશજીની કૃપા હંમેશા તમારા જીવનમાં બની રહે તો વિડીયોને લાઇક કરો અને કમેન્ટમાં ગણપતિ બાપા મોર્યા જરૂર લખજો, જેથી બાપાની કૃપા સદા તમારી સાથે રહે। હવે વાત કરીએ મૂર્તિ વિસર્જનની। જો તમે તમારા ઘરે ભગવાન ગણેશજીની સ્થાપના કરી હોય તો તેની મૂર્તિનું વિસર્જન કેવી રીતે કરવું જોઈએ તે સમજવું જરૂરી છે। ગણેશ ચતુર્થીનો તહેવાર ભાદરવા સુદ ચોથથી શરૂ થાય છે અને 14 સુધી ચાલે છે। આ દિવસોમાં ભક્તિભાવથી બાપાની સ્થાપના કરી પૂજન અર્ચન કરવામાં આવે છે। મિત્રો, કેટલીક જગ્યાએ મૂર્તિની વિધિવત પ્રતિષ્ઠા કરવામાં આવતી નથી, માત્ર મૂર્તિ મૂકીને પૂજા કરવામાં આવે છે। પરંતુ જો તમે ઘરે મૂર્તિ સ્થાપિત કરો છો તો યોગ્ય વિધિ મુજબ કોઈ બ્રાહ્મણને બોલાવીને મૂર્તિની ચરિત્ર પ્રતિષ્ઠા કરાવવી જોઈએ અને ત્યારબાદ સ્થાપના કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે। મિત્રો, માટીના ગણપતિને સૌથી ઉત્તમ માનવામાં આવ્યા છે। જો આપણે બહુ મોટી મૂર્તિ લઈ આવીએ તો તેનું વિસર્જન કરવું મુશ્કેલ બની જાય છે, પરંતુ માટીના નાના ગણપતિનું વિસર્જન સરળતાથી કરી શકાય છે। એ જ રીતે ઘણા લોકો ઘરમાં ધાતુના ગણપતિ પણ સ્થાપિત કરે છે, તો ધાતુના ગણપતિનું વિસર્જન કેવી રીતે કરવું તે વિશે પણ આપણે આ વિડીયોમાં વાત કરીશું। સાથે સાથે વિસર્જનના દિવસે એવા કયા ઉપાયો કરવા કે જેથી બાપા પ્રસન્ન થાય, આપણા ઘરમાં સદાય નિવાસ કરે અને આપણને ધન સંપત્તિ તથા સમૃદ્ધિ અર્પે તે પણ જાણીશું। મિત્રો, સૌપ્રથમ તો જ્યારે તમે ગણેશજીનું વિસર્જન કરવાના હોય ત્યારે ભગવાનને ચંદનનું તિલક કરવું જોઈએ। તેથી સાથે જ ઘરમાં બેસાડેલી રિદ્ધિ સિદ્ધિને પણ તિલક કરવું। ત્યારબાદ ભગવાનને ચોખા અર્પણ કરવા, ફૂલ ચડાવવા, ફૂલની માળા પહેરાવી અને સૌથી પ્રિય દુર્વા અર્પણ કરવી। દુર્વાને વંશ વૃદ્ધિની દુર્વા કહેવામાં આવે છે, એટલે તેની અર્પણ ખાસ ફળદાયી માનવામાં આવે છે। સાથે જ અબીલ, ગુલાલ, હળદર અને સિંદૂર પણ ભગવાન પર અર્પણ કરવું જોઈએ। દીવો પ્રગટાવી ભગવાનની આરતી કરવી, ત્યારબાદ નૈવેદ્ય અર્પણ કરવો અને ભોગ લગાવવો જોઈએ। શાસ્ત્રોમાં ભોગ લગાવવાની અનેક રીતો જણાવવામાં આવી છે, પરંતુ મુખ્ય વાત એ છે કે ભોગ હૃદયપૂર્વક લગાડવો જોઈએ। જ્યારે પણ આપણે ગણપતિ દાદાને ભોગ લગાવ્યા છીએ તો આપણા હાથ છે આપણા મુખ આગળ રહેવો જોઈએ કે જેથી કરીને આપણા મુખના અવશેષો છે એ ભોગ ઉપર ન પડી શકે। તેની સાથે જ મિત્રો, ભગવાનને ભોગ લગાવીએ છીએ ત્યારે ડાબો હાથ થાળીને ભાવથી પકડીને રાખવો જોઈએ અને આપણે ભગવાનને 5 વખત જમાડવા જોઈએ। મિત્રો, ભગવાનને ભોગ લગાવ્યા પછી આપણે તેને 4 વખત જળ અર્પણ કરવું જોઈએ, તેમજ ભગવાનના હાથ ધોવા માટે, તેમનું તે મુખ ધોવા માટે તેમજ તેને પાણી પીવા માટે જળ અર્પણ કરવું જોઈએ। પછી એક ચંદનવાળું ફૂલ પણ ગણેશ ભગવાનના ચરણોમાં અર્પણ કરવું જોઈએ। આથી ભગવાનને આ રીતે ભાવપૂર્વક જમાડવા જોઈએ। તો મિત્રો, ભગવાનને જમાડ્યા પછી તેને મુખવાસ પણ અર્પણ કરવો જોઈએ। તેની સાથે જ મિત્રો, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગણેશજીની જ્યારે પૂજા અર્ચના કરીએ છીએ ત્યારે અથવા તો તેને જ્યારે ભોગ લગાવીએ છીએ ત્યારે કે ભલે તેનું વિસર્જન હોય, પરંતુ તેમાં આપણે તુલસીનો ઉપયોગ કરવાનો નથી, કારણ કે મિત્રો, ગણેશ ભગવાનની પૂજામાં તુલસીનો નિષેધ ફરમાવવામાં આવ્યો છે। જ્યારે વિષ્ણુ ભગવાનની પૂજા થાય ત્યારે જ આપણે તુલસીના પાનનો ઉપયોગ કરવો જોઈએ। તેની સાથે જો મિત્રો, ગણપતિનો ઉત્સવ જ્યારે પણ હોય અથવા તો ગણેશ ભગવાનની આરતી થતી હોય અથવા તો તેનું વિસર્જન થતું હોય તો મિત્રો, આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ભક્તિ સિવાયના ગીતો આપણે ન વગાડવા જોઈએ। એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આ કોઈ મનોરંજનની વસ્તુ નથી, પરંતુ આ એક ભગવાનની ભક્તિનો એક પ્રકાર છે। તો આપણે ભક્તિના ગીતો જ વગાડવા જોઈએ કે જેમાં ભગવાનનું નામ આવતું હોય। મિત્રો, ત્યારે આપણે જોઈએ છીએ કે જ્યારે વિસર્જન હોય કે આગમન હોય ત્યારે તેમાં મનોરંજનના ગીતો સાંભળવા મળે છે, તો આપણે આવું ન કરવું જોઈએ। મિત્રો, અત્યારે આપણે જોઈએ તો આપણા દેવી દેવતાના કેટલાક બધા સારા ભજનો છે અને કીર્તનો પણ છે કે જેને વગાડીને આપણા કાન અને આપણું હૃદય પવિત્ર થાય છે।
આથી આપણે એવા જ ભજનો અને કીર્તનો વગાડવા જોઈએ કે જેના લીધે આપણો ઉમંગ અને આપણી ભક્તિ વધી જાય. મિત્રો, આ છે એ ભગવાન શ્રી ગણેશજીની ઉપાસના અને ભક્તિનું પર્વ છે. તો મિત્રો, ગણપતિ દાદા છે એ દરેક વ્યક્તિના ઘરે આવે છે, એટલે કે તે મહેમાન બનીને આવે છે અને ભગવાનની આપણે પૂજા કરવાથી તે મનુષ્યના જીવનમાં જેટલા પણ દુઃખો છે તેમજ મુશ્કેલી છે તેને તે દૂર કરી દે છે. એટલે જ મિત્રો, આપણે ભગવાન ગણેશને એવું કહેવામાં આવે છે કે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય. આથી જ મિત્રો, ભગવાન ગણપતિ દાદા છે એ લોકોના દુઃખોને દૂર કરે છે. આ દરમિયાન ગણપતિ દાદાની પૂજા જો આપણે આપણા ઘરમાં કરીએ છીએ તો આપણા ઘરનું વાતાવરણ એકદમ શુદ્ધ થઈ જાય છે અને આપણા ઘરની અંદર આનંદની પ્રાપ્તિ થશે. તેમજ ઘરના સભ્યોના સંબંધો પણ સુધરી જશે. કારણ કે મિત્રો, ગણપતિ દાદા જ્યારે જ્યાં જાય છે ત્યાં આનંદ જ કરાવે છે. મિત્રો, જ્યારે ગણપતિ દાદાને આપણે આપણા ઘરે લાવ્યા હોય તો અને ત્યાં સુધી સવારે વહેલા ઉઠીને તેને સ્નાન કરાવવાનું, તેમજ તેને તિલક, ચોખા, પુષ્પ અને દૂર્વા અર્પણ કરવી જોઈએ. તેમજ તેને હાર પણ પહેરાવવો જોઈએ. પછી રોજે ગણપતિ દાદાની 3 પ્રદક્ષિણા કરીને સરસ મજાનો દીવો અને ધૂપ અર્પણ કરવું જોઈએ. તેમની સાથે ભગવાન ગણેશને મોદક પણ અર્પણ કરવા જોઈએ અને આ રીતે નિત્ય ગણપતિ દાદાની પૂજા કરવાની હોય છે. તો મિત્રો, આપણે હવે જોઈએ કે ગણપતિ દાદાનું વિસર્જન કઈ રીતે કરવું જોઈએ અને કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, તેમજ કયા નિયમોનું પાલન કરવું જોઈએ કે જ્યારે આપણે ગણપતિ દાદાનું વિસર્જન કરીએ છીએ અને એવા કયા ઉપાયો કરવા જોઈએ કે ગણપતિ દાદા આપણાથી પ્રસન્ન થઈને તેની કૃપા આપણી ઉપર વરસાવી શકે. પરંતુ મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે ગણપતિ દાદાની કૃપા મેળવવા માંગતા હોય તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરી દેજો. તેમજ આને વિકાસ સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને ગણપતિ દાદાની કૃપા છે એ તમારી ઉપર સદા બની રહે. મિત્રો, ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે ગણપતિ દાદાનું વિસર્જન કઈ રીતે કરવું જોઈએ, પરંતુ તેના પહેલા આપણે એક ગણપતિ દાદાની કથા સાંભળવી બહુ જ જરૂરી છે કે ગણપતિ દાદાને વિસર્જન શા માટે કરવામાં આવે છે. મિત્રો, વિસર્જનની શરૂઆત છે એ વેદ વ્યાસજીએ કરી હતી. વેદ વ્યાસજીને જ્યારે મહાભારત લખવાનું શરૂ કર્યું હતું ત્યારે એમણે વિચાર કર્યો કે હું મહાભારત કહીશ, પરંતુ લખશે કોણ? તો તેણે એવું લાગ્યું કે સૌથી શ્રેષ્ઠ લખાણ કરનાર ભગવાન ગણેશ જ છે. આથી તે ભગવાન ગણેશ પાસે ગયા અને તેણે કીધું કે મારે મહાભારતની રચના કરવી છે, પરંતુ હું તેને લખું કઈ રીતે? તમે મને મદદ કરો. તો ગણપતિ દાદાએ કીધું કે હું તમને લખી દઉં, પરંતુ મારી એક શરત છે કે જ્યાં સુધી તમે મહાભારત બોલતા જશો ત્યાં સુધી હું લખતો જ રહીશ, પરંતુ જ્યારે તમે બોલવાનું બંધ કરશો ત્યારે હું લખવાનું પણ બંધ કરી દઈશ. આ મારી શરત છે. તો મિત્રો, વેદ વ્યાસજીએ ગણેશ ભગવાનની શરત માની લીધી અને મહાભારત બોલવાની શરૂઆત કરી દીધી. તો મિત્રો, અહીંયા વેદ વ્યાસજી આંખ બંધ કરીને શ્લોક બોલતા જાય છે અને ગણપતિ દાદા છે એ શ્લોકની સાથે તેનો અર્થ પણ લખતા જતા હતા. એમ કરતા કરતા 10 દિવસ અવિરત એ શ્લોક બોલતા ગયા અને ગણેશ ભગવાન લખતા ગયા. પરંતુ જ્યારે વેદ વ્યાસજીને આંખ ખોલી ત્યારે 10 દિવસ સુધી ગણપતિ દાદા મહાભારત લખતા હતા. તો સતત મહાભારત લખવાથી ભગવાન ગણેશનું શરીર આખું લાલ થઈ ગયું હતું. આથી ગણપતિ દાદાને તરત જ વેદ વ્યાસજી ગણપતિજીને લઈને બાજુની નદીની અંદર ડુબાડી દીધા અને ગણેશજીને પાણીમાં રાખ્યા. આથી ગણેશજીનો તાપ હતો, એટલે કે એની અંદર જેટલી પીડા હતી તે દૂર થઈ ગઈ. ત્યારથી જ ગણેશજીનું વિસર્જન કરવાની પ્રથા છે તે ચાલતી આવે છે. આથી જ મિત્રો, આપણે ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરીએ છીએ તો તેનું જળમાં વિસર્જન અવશ્ય જ કરવું જોઈએ કે જેથી કરીને આપણે તેની પીડા દૂર કરી શકીએ અને ગણપતિ દાદા પણ આપણી પીડાને દૂર કરી દે. આ રીતે ગણપતિ વિસર્જનનું મહત્વ રહેલું છે. તો મિત્રો, જ્યારે આપણે ગણપતિજીનું વિસર્જન કરીએ છીએ ત્યારે આપણે શું શું કરવું જોઈએ અને કયા નિયમોનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે આપણે વાત કરીએ. સૌપ્રથમ દૈનિક આરતી, પૂજન અર્ચના કરવી, તેમજ ખાસ પ્રસાદનો ભોગ લગાડવો અને હવે શ્રી ગણેશજીને તેમના પવિત્ર મંત્રોથી તેમનો સ્વસ્તિ વાચન કરવું. તેમજ સ્વચ્છ એક પાટા લો, તેને ગંગાજળ અથવા તો ગૌમૂત્રની પવિત્ર કરો. તેના પર ઘરની સ્ત્રી દ્વારા સ્વસ્તિક બનાવો, તેના પર ચોખા રાખો અને તેની ઉપર પીળો, ગુલાબી અથવા તો લાલ રંગનું કપડું પાથરો.
તેના પર ગુલાબની પાંખડીઓ ફેલાવો. સાથે જ પાટલાના 4 ખૂણા પર 4 સોપારી મૂકો અને હવે શ્રી ગણેશને તેમના જયઘોષ સાથે સ્થાપના સ્થળેથી ઉપાડો અને આ પાટલા પર બેસાડો. પાટા પર બિરાજિત કરતા સમયે તેમની સાથે ફળ, ફૂલ, કપડાં, દક્ષિણા, 5 મોદક રાખો તેમજ એક નાની લાકડી લો. તેના ઉપર ચોખા, ઘઉં અને પાન, બદામ અને દૂર્વાનું બંડલ બનાવો. દક્ષિણા રાખો. એવું માનવામાં આવે છે કે તેઓને માર્ગમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. તેથી જૂના સમયમાં ઘર છોડતી વખતે જે પણ મુસાફરીની તૈયારી કરવામાં આવતી હતી તે શ્રી ગણેશજીની વિદાય દરમિયાન થવી જોઈએ. નદી, તળાવ અથવા તો પોખરના કાંઠે વિસર્જન કરતા પહેલા ફરી કપૂર આરતી કરો. શ્રી ગણેશજીને ખુશીથી વિદાયની કામના કરવી અને તેનાથી ધન, સંપત્તિ, સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ માંગો. 10 દિવસ જાણતા અજાણતા થયેલી ભૂલ માટે ક્ષમા પ્રાર્થના કરવી. અને મિત્રો, હવે ભૂલથી પણ શ્રી ગણેશની મૂર્તિને ફેંકવી નહીં. તેને સંપૂર્ણ માન અને સન્માનથી કપડાં અને બધી સામગ્રી સાથે ધીમે ધીમે પ્રવાહિત કરવું. જો શ્રી ગણેશ માટીના છે તો વધારે પુણ્ય મળશે, કારણ કે તેઓ પાણીમાં સંપૂર્ણપણે ઓગળી જશે. જો ઘરે વિસર્જન કરી રહ્યા છો તો કુંડને સજાવી તેની પૂજા કરો. અંદર સ્વસ્તિક બનાવો અને થોડું શુદ્ધ માટી નાખો અને મંગળ મંત્ર સાથે ગણેશ મૂર્તિ બેસાડો. હવે ગંગાજળ નાખો અને તેમને અભિષેક કરો. પછી સાદા શુદ્ધ પાણીથી ભરો. હવે શ્રી ગણેશ મૂર્તિ ઓળગળવાની શરૂઆત કરશે. ત્યારબાદ મિત્રો તેમાં ફૂલોના બીજ નાખી દેજો. તેથી સાથે જ મિત્રો, જ્યારે વિસર્જન કરીએ છીએ તો સૌપ્રથમ આપણે વિસર્જન કરતી વખતે ગણેશજીની આરતી કરીને તેને મોદકનો ભોગ લગાવીને આપણે તેનું કાનની અંદર એક શ્લોક જરૂર બોલવો જોઈએ. એ શ્લોક આ પ્રકારે છે: નિર્વિઘ્નમ મમ સંસાર, નિર્વિઘ્નમ ધન પુત્રદી શિષ્ય પ્રસાદ. તો મિત્રો, એવું કહેવામાં આવે છે કે ભગવાન ગણેશને વિસર્જન વખતે આપણે તેમના કાનમાં આ શ્લોક બોલીએ છીએ તો ગણપતિ દાદા આપણા જીવનના બધા જ દુઃખોને દૂર કરે છે. તેમજ આ શ્લોકનો અર્થ એ થાય છે કે હે ભગવાન ગણેશજી, મારો સંસાર તેમજ મારું જીવન જે છે એ વિઘ્નો વગર પૂરું થઈ જાય તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. તેમજ મારા ઘરમાં ધન અને પુત્રની પ્રાપ્તિ થાય, તેમજ લગ્ન અને દાંપત્ય જીવન પણ સારું રહે. તો ભગવાન ગણેશ, આ પ્રાર્થના છે મારી, તમે સાંભળો. તો મિત્રો, ગણપતિ વિસર્જનના દિવસે આપણે તેના કાનમાં આ મંત્ર અવશ્ય બોલવો જોઈએ. અને પછી આપણે કઈ વિધિ કરવી જોઈએ? તો મિત્રો, ભગવાન ગણેશને આપણે બીજા બાજોટ ઉપર એક સાથીઓ બનાવીને લાલ કપડું પાથરવાનું છે. પછી ગણપતિ દાદાની મૂર્તિને એક બાજોટ ઉપરથી બીજા બાજોટ ઉપરથી મૂર્તિને લેવાની છે. પરંતુ જ્યારે આપણે મૂર્તિ લઈએ છીએ તે પહેલા આપણે વિસર્જન કરવું જરૂરી છે. કારણ કે મિત્રો, આપણે ગણપતિ દાદાને લઈ જતા હોઈએ છીએ ત્યારે આ ગણેશ વિસર્જન મંત્ર બોલીને ગણપતિ દાદાને તમારે લેવાના છે અને બીજા બાજોટ ઉપર મૂકવાના છે. પરંતુ મિત્રો, આ વિસર્જન મંત્ર જે છે તમારે જરૂર યાદ રાખવો જોઈએ. મિત્રો, ગણેશ વિસર્જન વખતે ચોખાના 2 દાણા આપણે આપણા હાથમાં રાખવાના અને ભગવાન ગણેશ ઉપર આપણે પધરાવવાના છે. મિત્રો, વિસર્જન સમયે આ મંત્ર બોલવાથી અવશ્ય ગણપતિ દાદાનું વિસર્જન સફળ થાય છે. તો એ મંત્ર આ પ્રમાણે છે: ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ સ્વસ્થાને પરમેશ્વર યત્ર બ્રહ્માદયો દેવા તત્ર ગચ્છન. તો મિત્રો, ભગવાન ગણેશજીને આ વિસર્જન મંત્ર છે, આ મંત્ર બોલીને આપણે તેને ચોખા અર્પણ કરવાના છે અને આ મંત્ર બોલીને આપણે ગણપતિ દાદાને એક બાજોટ પરથી લઈને બીજા બાજોટ ઉપર મૂકવાના છે અને તેની સાથે જ ગણપતિ બાપા મોર્યા તેનો નાદ લગાવવાનો છે. પછી ભગવાન ગણેશનો બાજોટ લઈને તમારે આખા ઘરમાં ફરવાનું છે. ત્યાર પછી ઊંધા પગે તમારું મુખ દ્વાર છે ત્યાંથી તમારે પાછા આવવાનું છે. ત્યાર પછી મિત્રો, મુખ્ય દ્વારથી જ્યારે તમે બહાર નીકળો છો ત્યારે તમારું ઘર જે છે એ ભગવાન ગણેશને બતાવવાનું જરૂરી છે. ત્યાર પછી મિત્રો, આપણે એ કુંડમાં જવાનું છે કે જ્યાં આપણે ભગવાન ગણેશનું વિસર્જન કરવાનું છે. આથી જ એ જળ છે એ બહુ જ પવિત્ર હોવું જોઈએ. તે વિસર્જનનો કુંડ છે એ પવિત્ર પાણીથી ભરેલો હોવો જોઈએ. પછી જ એમાં આપણે ભગવાન ગણેશનું વિસર્જન કરવાનું છે અને તેની સાથે જ મિત્રો, કંકુ, ચોખા, ગંગાજળ એ બધી જ વસ્તુ પણ તેની સાથે આપણે પધરાવવાની છે. તેની સાથે જ મિત્રો, આપણે ગણપતિ બાપા મોર્યા એ બોલવાનું છે. તેની સાથે મિત્રો, આવતા વર્ષે ગણપતિ બાપા તમે જલ્દી આવજો અને અમારા દુઃખોને હરી લેજો, આ વસ્તુ બોલવાની છે.
મિત્રો, આ રીતે તમે ગણપતિ દાદાનું વિસર્જન કરીને ભગવાન ગણેશજીની કૃપા તમે પ્રાપ્ત કરી શકો છો. જો મિત્રો, આપણે આ વિધિ વિધાનથી ગણેશજીનું વિસર્જન કરીશું તો તે આપણા જીવનના બધા જ દુઃખોને દૂર કરી દેશે, તેમજ આપણા જીવનની બધી જ મુશ્કેલીઓને તે હરી લેશે. જો આપણા ઘરમાં આર્થિક સમસ્યા હશે તો તે પણ તે દૂર કરી દેશે. તો મિત્રો, હવે આપણે ભગવાન ગણેશજીના વિસર્જન વખતે કરતા ઉપાયો વિશે જાણીએ. જો આ ઉપાય તમે ગણેશજીના વિસર્જન વખતે કરી લીધા તો તમારા ઘરમાં અપાર ધન આવશે. તો મિત્રો, જો તમે કોઈ પણ પરીક્ષા કે ઇન્ટરવ્યુમાં સતત ફેલ થઈ રહ્યા હોય તો ગણેશજી વિસર્જનના દિવસે કાચા સૂતરના 7 ગાંઠ બાંધો અને જય ગણેશ અથવા તો કલેશ મંત્રનો જાપ કરો અને તેને તમારા પર્સમાં કે ખિસ્સામાં રાખો. આથી તમને સફળતા મળશે. તેમજ જો તમારી કોઈ એવી ઈચ્છા હોય જે લાંબા સમયથી પૂરી ન થઈ રહી હોય તો ગણેશ વિસર્જન પહેલા તમારે વિઘ્નહર્તાને જળનો અભિષેક કરવો જોઈએ અને તેમને મોદક ચડાવવા જોઈએ. તમારી ઈચ્છા તેમને જણાવવી જોઈએ. આમ કરવાથી તમારું કામ જરૂરથી થઈ જશે. તેમજ જો તમે કોઈ સમસ્યા કે ઘરેલું દર્દથી પરેશાન છો અને તમારી સમસ્યા કોઈની સમક્ષ વ્યક્ત કરી શકતા નથી તો ગણેશ વિસર્જનના દિવસે હાથીનો લીલો ચારો ખવડાવો. બાધાઓ દૂર કરવાનું ધ્યાન કરો અને તમારી સમસ્યા વિશે પ્રાર્થના કરો. આથી તમારી સમસ્યા દૂર થઈ જશે. તેમજ જો તમે આર્થિક તંગીથી પરેશાન છો અને ધન મેળવવા ઈચ્છતા હોય તો ગણેશ વિસર્જનના દિવસે સ્નાન અને ધ્યાન કર્યા પછી ગાયને શુદ્ધ ઘી અને ગોળ ખવડાવો. તમારી ધન સંબંધિત સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે. તેમજ મિત્રો, જો તમને ઘણીવાર નાની નાની વાતો પર ગુસ્સો આવતો હોય તો અનંત ચતુર્દશીથી 7 દિવસ સુધી ભગવાન ગણેશને લાલ ફૂલ ચડાવો. તમારો ગુસ્સો ખતમ થઈ જશે. તેમજ ઘણીવાર કેટલાક બાળકો નાનપણમાં અટકીને બોલે છે. જો તમે તેમની વાણીમાં સુધારો કરવા માંગતા હોય તો કેળાની માળા બનાવીને ભગવાન ગણેશને અર્પણ કરો. આમ કરવાથી વાણીની ખામીઓથી રાહત મળે છે. તેમજ મિત્રો, જો તમારા ઘરમાં દરેક સમયે પારિવારિક વિવાદો રહે છે તો અનંત ચતુર્દશી અથવા તો બુધવારે ઘરના મંદિરમાં ભગવાન ગણેશની પ્રતિકાત્મક મૂર્તિ સ્થાપિત કરો અને દરરોજ તેની પૂજા કરો. તેમજ ઘરથી બહાર નીકળતા પહેલા ઘર કે ઓફિસના મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરો. આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહેશે. તો મિત્રો, ગણેશ વિસર્જનના દિવસે આ ઉપાય જો તમે કરી લીધા તો ભગવાન ગણેશજીની કૃપાથી તમારા ઘરમાં અપાર ધન આવશે. તો મિત્રો, આજની આ માહિતી તમારા જીવનમાં ઉપયોગી સાબિત થાય એ જ મારો હેતુ છે. અમારો આશય તમને ભયભીત કરવાનો નથી, પરંતુ તમને સાચી દિશામાં જાગૃત કરવાનો છે, જેથી તમે તમારી શ્રદ્ધા અને આસ્થા અનુસાર કરેલા કાર્યોનું સંપૂર્ણ ફળ મેળવી શકો. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમે એમાંથી કોઈ નવી વાત શીખ્યા હોય તો કૃપા કરીને તેને લાઈક કરશો. તમારા એક લાઈકથી અમારો ઉત્સાહ અનેક ગણો વધી જાય છે. સાથે સાથે આ માહિતીને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માટે તેને શેર પણ કરવાનું ભૂલશો નહીં, કેમ કે કદાચ તમારું એક નાનું શેર કોઈના જીવનને મુશ્કેલીમાંથી બચાવી શકે. અને હા, જો તમે ભવિષ્યમાં પણ આવા જ્ઞાનવર્ધક અથવા તો રહસ્યમય વિષયો પરની માહિતી મેળવતા રહેવા માંગતા હોય તો અમારી સાથે જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય ગણેશજી, જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.